હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના યાકુતપુરા ખાતે મોહર્રમના 12વા ચાંદે ગત રાત્રે તાજ સોડા ફેક્ટરી પાસે નિયાઝે હુસૈનના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રોગ્રામ તાજ ફ્રેન્ડ સર્કલ દ્વારા રાખવામાં આવ્યું હતું। દરેક વર્ષની જેમ આ વખતે પણ નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 20 મણની નિયાઝ બનાવવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો, જેમાં વિસ્તારના રહીશો આગેવાનો ખાસ ઉપસ્થિત રહી સાથે ઇરશાદભાઈ, વાજુભાઈ પટેલ, ફૈઝલ ખાન, એજાજભાઈ, ફૈઝ ખાન, મોન્ટુભાઈ મલેક, મહેર દિવાન સહિત તેમની ટીમે ખૂબ સાથ સહકાર આપી પ્રોગ્રામને સફળ બનાવ્યું હતું। સાંભળીએ એડવોકેટ જુનેદભાઈ સૈયદ શું કહી રહ્યા છે। રિપોર્ટ રૂઝે બરબ। આજરોજ મોહરમના 12મા ચાંદે યાકુતપુરા તાજ સોડા ફેક્ટરી પાસે તાજ ફ્રેન્ડ સર્કલ દ્વારા નિયાઝે હુસૈન રાખવામાં આવેલી છે। આ નિયાઝે હુસૈન 30 મણની રાખવામાં આવેલી છે અને તમે જોઈ શકો છો કે 2 થી 5,000 જેટલી પબ્લિક આ નિયાઝમાં સામેલ થયેલી છે। અને આ તાજ ફ્રેન્ડ સર્કલ છેલ્લા ઘણા વર્ષોથી આવી નિયાઝનો પ્રોગ્રામ રાખે છે અને આ તાજ ફ્રેન્ડ સર્કલ આજે જે નિયાઝ રાખી છે, આ નિયાઝમાં ખાસ કરીને અમારા ઇરશાદભાઈ, વાજુભાઈ પટેલ, ફૈઝલ ખાન પઠાણ, એજાઝભાઈ તેમજ ફજલ ખાન જેવા જે યુવાઓ છે જે દર વર્ષે આવી નિયાઝનો પ્રોગ્રામ રાખે છે અને જે જરૂરતમંદ લોકો છે એને જમવાનું ખવડાવે છે। અને જે રીતે આ નિયાઝનું પ્રોગ્રામ આ વખતે એમને રાખ્યું છે, આવનારા 100 વર્ષો સુધી પણ આવો નિયાઝનો પ્રોગ્રામ કરે એવી અમારી આશા છે। આમ જોવામાં આવે તો દરેક વર્ષે આના કરતા વધારે લોકો હોય છે, પણ અમને એવી આશા છે કે ગયા વર્ષનો રેકોર્ડ આ વખતે પણ તૂટશે, એના કરતા વધારે પબ્લિક છે। આજે નિયાઝમાં બિરયાની રાખવામાં આવેલી છે। એડવોકેટ જુનેદ સૈયદ। આ છે રફીકભાઈ। કેવા રફીકભાઈ? રફીકભાઈ કાસમભાઈ શેખ ગોબરજી, માંડવી રાજપુરાની બોલ। બહુ સરસ બિરયાની બનાવી છે। તમે ક્યાં રહેવાનું તમારે? મેં બાવામણપુરા રહું છું, શાક માર્કેટ। રફીકભાઈ નામ છે। હા, આ કાસમભાઈ શેખ। આ બિરયાની ગોબરજી। આ કેટલા મણની બિરયાની બનાવી છે આજે? આ લગભગ તમારે 30 મણની બિરયાની થઈ। 30 મણની બિરયાની એટલે કેટલા લોકોએ લાભ લીધો હશે? આ કમસે કમ તમારે 4 થી 6 હજાર માણસ। 4 થી 6 હજાર।